સૂર્યા વ્લોગ્સ ને આજની શરૂઆત આપણે કરીએ છીએ થેપલાના નાસ્તાથી. તો જો મસ્ત થેપલા બની ગયા છે. આ તો એક વધ્યું હતું તો એ રહેવા દીધું છે, તો અહીંયા થેપલા બનાવી દીધા છે ને બાળકો માટે ચા દૂધે બનાવી દીધું છે. ભૂખ લાગી છે ને ભાઈ? હે, એને બહુ ભૂખ લાગી છે એટલે મેં કીધું એને પહેલાં ખવડાવી લઉં. અને એને થોડાક આજ પગે દુખે છે, ગોઠલા ચડી ગયા છે, તો તેલનું માલિશ વાલિશ પછી કરશું અને એવું બધું કરવી. બહુ ભૂખ લાગી છે હે? કાંઈ નહીં, આજ તમે બેસો ને ત્યાં હું લઈને આવું. હાલો ફટાફટ, તું ને પહેલાં નહીં બેસાડશે સાથે, હું ફટાફટ લઈને આવું. ચાલો તો ફટાફટ ચલો પહેલાં છે ને બેયને નાસ્તો કરાવી લઈએ આપણે. ચાલો જમવા. તો જો જમવામાં સૂકી ભાજી, તુરિયાપત્રાનું શાક, રોટલી ને છાશ ને અમારે નીલભાઈને ખાવાનું કીધું છે દૂધ પીવાનું કીધું છે ને. ઠંડુ દૂધ પીવાનું તને ભાવે નહીં બરોબર, ઓલું ન ભાવે તો કાંઈ નહીં. ને અહીંયા ફ્રૂટે આવી ગયું છે પણ કાંઈ મૂકવાનું કે એવો કાંઈ ટાઈમ નથી રહ્યો, કેમ કે પછી રસોઈને બનાવવાનું હતું ને મમ્મીને 11 છે એટલે એ 11 રહ્યા છે. તમે એક જ રહ્યા છો ને કા ઘરમાં? એમાં એવું હતું હું રહું છું પણ મારી દવા ચાલુ છે એટલે હું ન રહી. હું દઉં છાશનું તો બહુ અમારે તો ધર્મ છાશ. હું તો છે ને ખાનાની બાજુમાં જ બેહું, જે કાંઈ કોઈ માગે ને આ ફટાક કરીને આપ્યું. બધે દીધા કરવાનું. થોડુંક ઘડીક છાલિયા માગે, ઘડીક થાળી માગે, હાલે થોડી થોડી પીજે. ચૂરમું તો હું માગે એટલે ફ્રૂટ ને બધું મૂકશું ને પેલા જમી લઈ. ચાલો અમાર નીલભાઈ ચોપડી લઈને બેસી ગયા છે ને આ ભાઈ જો એક તો મારે તે ને પાછા રોવે દે. જો એને આસુડાઈ દેખાય છે ને. હા હા, બોર જેવડામાં દીકો રોવે હો. ને આ ભાઈ અમારે પૂરે છે અહીંયા કલર. ગલકા સુધારવા જો હું અહીંયા બેસી ગઈ છું અને ધર્મભાઈ બુલેટ લઈને આટા માર ને મેં કીધું લાય હું છે ને ગલકા સુધારી નાખું. અહીંયા અંધારું હોતું છે એમ તો ને આમાં નીલભાઈ જો અહીંયા કલર કામ કરવા બેસી ગયા છે. નીલને દોડાદોડી નથી કરવાની એટલે આમ જો બેઠું જ રહેવાનું. નિરાતે બેઠું છે ને બધું કામ કરવાનું છે ફટાફટ. હા, આ કરવાનું, બોલ નહીં મૂકવાનો એક ઈ ભેગો ને ભેગો. ભગવાનને દીવાબત્તી કરી લીધા છે સરસ મજાના. અને જો અમારા ભગવાનને નવા વાઘાઈ પહેરાવી દીધા છે અને હવે એટલા વાસણ ચડાવવાના થોડાક બાકી છે. અને આજે છે ને ફ્રૂટ ઘણું બધું આવી ગયું છે. જો ખલેલા છે, પછી આમાં શું છે જાંબુડા ફ્રીજમાં મૂકવા જોશે નહીં ત્યારે બગડી જશે. જાંબુડા, સફરજન, જમરૂખ અને પપૈયું. મેહુલે એમ કીધું કે ભાઈ ફ્રૂટ લેતા આવજો. બધું થોડું લેતા આવ્યા. ન હોય ને તો ક્યારે એકેય ફ્રૂટ ન હોય. હમણાં 2-3 દિવસથી વરસાદ હતો ને તે જવાનું જ નહોતું ફ્રૂટ લેવા, એટલે આજે આવ્યા ને ઘણું બધું લેતા આવ્યા. ફ્રૂટ તો બાળકોને ખાવું જોઈએ અને આપવું જોઈએ, બહુ હેલ્ધી છે. જો ખાતા હોય ને તો જો ઘણું બધું ફ્રૂટ આવી ગયું છે. કાંઈ નહીં, ચાલો હવે રસોઈ પાછી બનાવવા મળી. આવી જાય પાછા આપણા કિચન પોઈન્ટમાં, રસોડામાં. આલી હજી 2-3 મેં આમાં ધમું હાટું કાઢ્યા તો એણે કંઈ ખાધા નહીં. જો મમ્મી બેસી ગયા જાંબુડા લઈને ખાવાય ને 11 છે તે કા. તમે આ શું લીધું છે આમાં? મસાલો છે પણ ઈ રહ્યો એમાંથી બેન ભેગો હોય, આપણે એમાંથી બોળીને ખાઈ લેવાય. જાંબુડા તને ભાવે ધમુ? અરે જો અમાર ભાઈએ તો ફાડી નાખ્યું. કેમ કરતા એમ નહીં, ઘર સરસ કર્યું ને આ કેમ ફાટી કેમ ગયું? શું કરતો હતો? ઇરેસ કરતો હતો. હેલો ગાઈસ, મારી મમ્મી જો શું કરી રહી છો મમ્મી? કાંઈ નહીં, જોન બેટા શોપિંગ કરી છે થોડીક, તો જોઉં છું. રક્ષાબંધન ને એવું આવે છે ને તે થોડુંક લીધું છે. બતાવ ગાઈસ ને થોડુંક બતાય. હા, એ વાત તારી બરોબર છે. કાંઈ નહીં, તો જો બહુ આપણે કંઈ હેવી નથી લીધું પણ થોડીક વસ્તુ લીધી છે, કેમ કે હમણાં રક્ષાબંધન ને એવું બધું આવે તો એટલા માટે. તો જો એક પર્સ લીધું છે. પર્સ તો બહુ ચમકે છે. ચમકે છે ને? ચમકન છે. હું આખી દેખાવ હા, તું આખી દેખાવ. પર્સ આમ બહુ એટલું બધું મોંઘું નથી પણ મને આમ એની ચમક જ બહુ ગમી. ક્યાંક રાતે કેમ બહાર જઈને તો મસ્ત ચમક લાગે. ને એક ખાનું છે અંદર અને ચેનઈ આવે, પણ ફોન ને પૈસા, રૂમાલ, કદાચ આ ટેણી લઈ જાય તે કાદ લેંગી, ચડ્ડી, ડાયપર, એટલી વસ્તુ છે ને આરામમાં કમાઈ જાય એટલે એને દાંત આવે છે. કે આ હું આ ઓલું કુર્તીમાં દેખાય છે પણ ઓલું ચોટિયા દેખાતા હતા. આ છે ને મેં કુર્તી લીધી હતી, ફિટિંગમાં ગઈ હતી પણ હવે આવી ગઈ છે. તો જો એરલાઇન ની કુર્તી છે.
દેખાય છે કલર કેવો છે નીલ એક ટોપ એમ ટોપ સ્કાય કલર બહુ ગમે તો મને આ હું કેવો કલર છે તો મસ્ત છે હા હા તો મને છે ને કલર બહુ જ ગમી ગયો તે મેં કીધું લઈ લો મને એમ થાય કે સ્કાય કલર હું નાની હતી ને ત્યારથી મને ગમે બહુ જ ગમે સ્કાય કલર જો પડ્યો અને બીજું આ એક ડેનિમ છે એક ડેનિમ એ બહુ ગમી ગયું ડેનિમ ની ફેશન એ ન જાય અને પહેરવામાં તે મસ્ત લાગે એટલે વધારે કઈ બહુ શોપિંગ નથી કરી હા હા પોપટી કલર પોપટી કલર તો આ રીતે મને બહુ જ ગમી ગયું તો મેં કીધું લાય એક ડેનિમ અને હમણાં રક્ષાબંધન ને એવું આવે છે તો વળી કદાચ પહેરવા જઈ રક્ષાબંધન આઈટમે તો આ કુર્તી એમ બે વસ્તુ લીધી ખાલી કાશ તમે જોયું હશે કે જો મારી મમ્મી શોપિંગ કરી લીધી છે અને હવે વાગ્યા છે અત્યારના કેટલા વાગ્યા છે અત્યારના વાગ્યા છે 10 વાગ્યા છે તો પછી અમારે તને હવે આમ પરફેક્ટ જોતા આવડી ગયું કા ઘડિયાળમાં સરસ જોતા આવડી ગયું મમ્મી YouTube નું એડિટિંગ ને બધી કરે ત્યારગીમાં 11 ને 12 વાગી જાય અને અમે વાર્તા ને એવું જોતા હોય એટલે હા બોલ અને જોઈએ ધમુ એસી બતાવે જો આ. એસી નો બતાવવાનું હોય ધમુ અને અમારા પપ્પા ની આવે ને ત્યારગીમાં 12 વાગી જાય એટલે બહુ વાંધો ન આવે ને વહેલા સુઈ જાવ ને વહેલા ઉઠી જાવી અને બાય ગાસ